22મી જાન્યુઆરીએ અયોધ્યામાં જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દરેક રામ ભક્તમાં વિવિધ રીતે ઉત્સાહ છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કચ્છની પ્રાચીન કળા રોગાન કળા કે જેમાં આજ સુધી માત્ર ટી ઓફ લાઈફ અને જુદી જુદી ડિઝાઇન જ થતી હતી, તેમાં માધાપરના રોગાન કારીગર આશીષભાઈ દ્વારા પ્રથમવાર રામ દરબારની કૃતિ તૈયાર કરવામાં આવી છે, જે રોગાન કળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવી કોઈ કૃતિ તૈયાર કરવામાં આવી છે. કચ્છની સૌથી દુર્લભ કળામાંથી એક રોગાન કળા છે. ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. માધાપરના રોગાન કળાના એક યુવાન કારીગર આશીષ કંસારાએ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ બનાવી સૌ કોઈને અચંબિત કરી મૂક્યા છે. સામાન્ય રીતે આ પ્રાચીન રોગાન કળામાં ટ્રી ઓફ લાઈફ જેવી કૃતિઓ જ જોવા મળતી હોય છે, ત્યારે આશીષભાઈએ વનવાસ બાદ પરત ફરેલા ભગવાન રામના રાજ્યાભિષેક સમયના રામ દરબારનું ચિત્ર બનાવી આ કળાને એક નવી ઊંચાઈ પર લઈ ગયા છે. ભુજ તાલુકાના માધાપર ગામના રહેવાસી આશીષ કંસારાએ પોતાના બાળપણમાં પાટણની આ રોગાન કળા અંગેનું જ્ઞાન મેળવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી આશીષભાઈએ રોગાન કળા તરફ પોતાનું સર્વસ્વ આપી મોટે પાયે રોગાન કળામાં કામ કરવાનું શરૂ કર્યું છે અને ખાસ કરીને રોગાન કળામાંથી પોર્ટ્રેટ અને ભગવાનના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે. અને કારીગરોની જેમ આશીષભાઈ પણ રોગાન કળા દ્વારા બ્લાઉઝ, ઘાઘરા, સાડી અને દુપટ્ટા તો બનાવે જ છે, પરંતુ તેમના દ્વારા બનાવાતા દેવી દેવતાઓના ચિત્રો બનાવવાની કળા તેમની વિશેષતા છે, જે તેમને અન્ય કારીગરોથી અલગ પાડે છે. ઉલ્લેખનીય છે કે રોગાન કળા ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે. આશીષભાઈ દેવી દેવતાઓના ચિત્રો પણ આ કળા વડે કાપડ પર ઉતારે છે, જેને ખૂબ બારીક કારીગરીની જરૂર પડે છે. આશીષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ પણ બનાવવામાં આવી છે. આ કૃતિ બનાવતા તેમને 3 મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે અયોધ્યામાં રામ મંદિરનો, તો એ આખા દેશમાં બહુ જ એનો ઉમંગ ને ઉત્સાહથી એક અનેરો આનંદથી બધા એને ઉજવી રહ્યા છીએ અને બધા રાહ જોઈ રહ્યા છે આ પળની. તો અમે પણ એના સંદર્ભે એના ઉત્સાહમાં અમે પણ એક કૃતિ બનાવી રોગાન આર્ટમાં રાજા રામ દરબારની, કે આ ઉત્સાહને અમને પણ એટલો જ અનેરો આનંદ છે કે આ મહોત્સવ થઈ રહ્યો છે. તો એ સંદર્ભે આ કૃતિ બનાવી છે રાજા રામ દરબારની, કે આ રાજા રામ દરબારની કૃતિ છે રોગાન આર્ટમાં, જે મેં પ્રથમ જ બનાવી છે. હજી સુધી ક્યારે પણ કોઈએ બનાવી નથી. અને આ રાજા રામ દરબાર જે છે તે એક જ વખત આ બધા ભેગા થયા હતા જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થયો હતો. ત્યારે શંકર ભગવાન, ગણેશ ભગવાન, પછી બ્રહ્માજી, વિશ્વામિત્ર, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, હનુમાનજી, એ બધા એક જ વખત ભેગા થયા હતા જ્યારે રાજા રામનો રાજ્યાભિષેક થયો હતો ત્યારે. તો એ આખી પળને મેં આ રોગાન આર્ટમાં ઉતારી છે અને એ આ 22 જાન્યુઆરી જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના સંદર્ભે આખી ઉતારી છે અને એક ઉત્સાહથી અમે આ કાર્ય કર્યું છે. ઈટીવી ભારત માટે કચ્છથી કરણ ઠક્કરનો વિશેષ અહેવાલ.